આ વ્રત પવિત્ર શ્રાવણ મહિનામાં સુદ ત્રીજ કે વદ ત્રીજના દિવસે લેવાય છે. સ્ત્રીઓ માટેનું આ વ્રત કલ્યાણકારી છે. કુમારિકાઓ, સ્ત્રીઓ જેમને વ્રત લેવું હોય તેમણે શ્રાવણ સુદ ત્રીજના દિવસે પ્રાતકાળે ઉઠી પવિત્ર થઈ શંકર પાર્વતીનું પૂજન કરી ઉપવાસ કરવો. તેમ ન થાય તો ફળાહાર થઈ શકે. આ વ્રતમાં ફૂલોનું મહત્વ છે, તેથી ફૂલકાજલી વ્રત કહેવાય છે. વ્રત કરનારે દિવસભર ફૂલો સૂંઘવા, આખો દિવસ ભગવાન શંકરની ભક્તિ કર્યા પછી સાંજે સીમમાંથી પાછી વળતી ગાયોનું પૂજન કરવું, રાત્રે જાગરણ કરવું. ફૂલકાજલી વ્રત દરેકથી થાય તેવું સહેલું વ્રત છે. આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો મહાદેવજી સદા પ્રસન્ન રહે છે. સહુએ ફૂલની જેમ કોમળ બનવું જોઈએ અને એવા સત્કાર્યો કરવા જોઈએ કે જેમ ફૂલની સુગંધ સોપાસ પરસેરી રહે તેમ કીર્તિ ચારે બાજુ પરસેરી રહે. હે મહાદેવ, જે કોઈ આ તમારું ફૂલકાજલી વ્રત કરે અને અખંડ સૌભાગ્ય અને સુખ શાંતિ આપજો. આવા જ પવિત્ર વ્રત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.